શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980030489 95580808104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીંટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. નમસ્કાર, જુનાગઢ મિરર ન્યૂઝમાં સ્વાગત છે આપનું. હું છું આપની સાથે નિરાલી. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં ઉમટી લોકોની ભીડ. ચીકીના ભાવમાં વધારો છતાં ગોળની ચીકીની માંગ યથાવત રહી. વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા યોજાયો યુવા નેતૃત્વ સંવાદ કાર્યક્રમ. અને પગાર વધારો આપવામાં આવતા TRBના જવાનોએ ખુશી વ્યક્ત કરી. તો આ સાથે જ જોઈએ સમાચારો વિગતવાર. ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં લોકોની ભીડ ઉમટી પડી હતી. શહેરના વિવિધ વિસ્તારોમાં લોકો પતંગ દોરાની ખરીદી કરતા જોવા મળ્યા હતા. ઉત્તરાયણ પર્વના કારણે બજારમાં ભારે ઉત્સાહ છવાયો હતો. આ વર્ષે બજારમાં ₹10 થી લઈ 150 સુધીની પતંગના ભાવ રહ્યા હતા, જેની સાથે પતંગ વેચતા વેપારીઓએ ચાઇનીઝ દોરી નહીં વેચવા નિર્ણય કર્યો છે. કાગળની પતંગમાં આ વર્ષે ભાવ વધારો થયો હતો, તેમ છતાં તેની માંગ રહી હતી. વેપારીઓએ જણાવ્યું હતું કે ઉત્તરાયણ પર્વમાં આ વર્ષે પ્રથમ વખત પતંગ રસિયાની ભીડ જોવા મળી હતી, જેને લઈને બજારમાં નવો પ્રાણ ફૂંકાયો હતો. ઉત્તરાયણના પર્વમાં લોકો વહેલી સવારથી ધાબા ઉપર ચડી અને પતંગ ચગાવી ધામધૂમપૂર્વક ઉજવણી કરશે.
શહેરમાં અલગ અલગ જગ્યાએ હાલ પતંગ દોરા ફિરકીને લઈ સ્ટોલ કરવામાં આવ્યા છે. વેપારીઓ પણ આ વર્ષે સુરતી માંજાથી દોરો પાય અને વેચાણ કરે છે. ચાઇનીઝ દોરીનું વેચાણ નહીં કરવા અને લોકોને પણ ચાઇનીઝ દોરીની ખરીદી નહીં કરવા અપીલ કરી છે. વેપારીઓ દ્વારા બરેલી તેમજ ખંભાત ખાતેથી પતંગની ખરીદી કરી તેનું વેચાણ શરૂ કર્યું છે, જેમાં હાલ ઓપરેશન સિંદૂર, કાર્ટૂન સહિતની ડિઝાઇનમાં પણ પતંગોનું વેચાણ થઈ રહ્યું છે. દર વખતે દર વર્ષે કરતાં આ વર્ષે પણ અમે પતંગની સિઝનનો સ્ટોલ કર્યો છે. ખાસ તો એક એ છે કે 150 જાતની છે ને નાના મોટી ચીજ વસ્તુ અમારી પાસે છે અને લોકો તમે જોઈ રહ્યા છો અત્યારે કેટલી ખરીદી કરે છે. તો જૂનાગઢની જનતાનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમારા જેવા નાના વેપારી પાસે ખરીદીની અગ્રતા ધરાવે છે. તંત્રનો પણ ખૂબ ખૂબ આભાર. પતંગની અંદર તમે જોવા જાઓ તો જો ખંભાતની પતંગ આવે છે. આ ખંભાતની નિશાની છે. ખંભાતની નિશાની હોય ને તો આ છે અને બધી લગભગ પતંગ છે ને ખંભાતની જ છે. તો કોઈ બીજી સ્ટેટની અમે પતંગ લઈ આવ્યા નથી. તો ખંભાતની જે આપણે એમ કહેવાય ને લોકલ સોર વોકલની, તો ખાસ તો એ એક જોવા જેવી વસ્તુ. બાકી નવી આઈટમ ઘણી બધી આવી છે, નવું આવે છે. લોકો અત્યારે પોતાની રીતના ખરીદી કરે છે. પતંગ છે ને 10 રૂપિયાથી ચાલુ થાય છે ને 100 રૂપિયા સુધીની પતંગ છે અત્યારે અમારી પાસે. 10 રૂપિયાથી લઈને 100 રૂપિયા સુધીની પતંગ નાના મોટી આવે છે. જે ભગવાનની પતંગ આવે, મેટલ આવે છે, મેટલની નાની પતંગ હોય પછી 60 રૂપિયા કિંમત છે. ચાઇનીઝ દોરીનો તો જોવા જાય તો અમે તો વેચતા જ નથી, ક્યારેય વેચી નથી, એને વેચતાવાના નથી. લોકો એની ડિમાન્ડ વધારે રાખે છે, પણ આ વખતે જોયું બહુ ઓછા લોકોએ માંગ કરી છે કે આ વસ્તુ જોઈ. અને ખરેખર એ વાપરવું જ ન જોઈએ જેનાથી એવડી મોટી નુકસાની થતી હોય. અને આ વખતે જે દોરા કંપનીએ બનાવ્યા છે, સરકારના ગાઈડલાઈન મુજબ દોરાની કેપેસિટી મજબૂતાઈ બનાવી છે કે અમુક સમય ઝટકો લાગે ને તો તૂટી જવો જોઈએ. એ એક આખું બહુ સારી વસ્તુ છે. આ વસ્તુ એક બહુ સારી કહેવાય કે આ રીતના કંપની જો આટલું ધ્યાન દે છે તો લોકોને પણ થોડોક ફેરફાર કરવો પડે. હું ભવ્ય દુબે સતીશભાઈ આજે હાજર છું કે પતંગ લેવા આવ્યું છું. અહીંયા પતંગ પણ મળે છે અને દોરામાં તાર પર પાવી આપે છે. જ્યારે મકર સંક્રાંતિનો તહેવાર આવે છે અહીંયા આઝાદ ચોક ઉપર ઘણી બધી પતંગો, ઘણી બધી વેરાયટીઓ દોરામાંથી લઈને નાના બાળકો સુધીની બધી વેરાયટીઓ મળે છે. થોડીક મોંઘી છે પણ અહીંયા બધી વસ્તુઓ મળી જાય છે. તો બધા બસ ઉત્તરાયણનો તહેવાર અહીંયા ઉજવે સારી રીતે. જુનાગઢ વાસીઓ અને અહીંયા ખરીદી કરવા ચોક્કસ પધારે. માંજા પાયે છે કાચા દોરાના 156 સાકળ, મહાસાકળ એ રીતના દોરા પાયે સાબુદાણાની લુગદીથી કોટિંગ થાય એના માટે દોરા ઇન્ડિયન કંપનીના સરસ આવશે. બરાબર, કોઈ ચાઇનીઝનું અહીંયા વેચાણ નથી કરતા અમે. ને બધા લોકપ્રિય પતંગો, ઓપરેશન સિંધુનું પતંગો, નરેન્દ્ર સાહેબ મોદીની પતંગો, એ બધી પતંગોની વેરાયટીઓ છે, દોરાની વેરાયટીઓ છે, સુરતી માંજા છે, અમદાવાદી માંજા છે, છોકરાઓના રમકડા છે, ટોપિયું, રમકડા, પપુણા, સીટીયું એ વગેરે વગેરે વેરાયટીઓ છે. નાની ફિરકીઓ છે બચ્ચાઓ માટે, એના માટે. ને પોસ્ટ ઓફિસ રોડ ઉપર વેપાર ચાલુ છે અમારે. અહીંયા લાગે બધા બજારમાં આખે અમે 15-20 જણા વેપાર કરીએ છીએ. મકર સંક્રાંતિ પર્વનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે. જૂનાગઢમાં ઉત્તરાયણ પર્વને લઈને બજારમાં પતંગ દોરાના વેચાણનો ધમધમાટ જોવા મળી રહ્યો છે. ત્યારે જૂનાગઢમાં ઝાંસીના સર્કલ પાસે મકર સંક્રાંતિ નિમિત્તે હવા ભરેલા રમકડા બાળકો માટે વેચાણ કરવામાં આવી રહ્યું છે. આ સમયે આવા રમકડાની ખરીદી ગરીબ લોકો પાસેથી કરી તેમને મદદ કરવી જોઈએ એવો લોકસૂર ઉઠ્યો છે. ये वाले हम बेचते हैं, हम झांसी के पुतला पे रखते हैं और ये सारे हम बेचते हैं. बच्चों का हवा वाला खिलौना 50 में 100 में 60-70 वाला भी है. सब कुछ आपको मिलेगा. आपको उतराल में इधर आके जिसको चाहिए जिसको ले लेना. अभी उतराल के दिन में थोड़ा सा बिक जाएगा. જૂનાગઢ જિલ્લા એસપીએ સલામતીપૂર્વક ઉત્તરાયણ પર્વ ઉજવવા અપીલ કરી હતી. ઉત્તરાયણના પર્વમાં લોકો વહેલી સવારથી ધાબા ઉપર ચડી અને પતંગ ચગાવી ધામધૂમપૂર્વક ઉજવણી કરશે. શહેરમાં અલગ અલગ જગ્યાએ હાલ પતંગ દોરા ફિરકીને લઈ સ્ટોલ કરવામાં આવ્યા છે. પોલીસ અધિક્ષક સુબોધ ઓડેદરાએ ઉત્તરાયણ પર્વ પર માનવ જીવન તથા પક્ષીઓ માટે ઘાતક સાબિત થતી ચાઇનીઝ દોરી તુક્કલનો ઉપયોગ ન કરવા અપીલ કરી હતી. તેમજ સૌ નાગરિકોને સલામત અને પરંપરાગત રીતે ઉત્તરાયણ ઉજવવા અનુરોધ કર્યો હતો. ઉત્તરાયણના પાવન પર્વ નિમિત્તે તમામ નાગરિકોને હાર્દિક શુભેચ્છાઓ પણ પાઠવી હતી. ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે. ઉત્તરાયણના આગળના દિવસોમાં ક્યાંક છાને ખૂણે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ થતું હોય છે.
પોલીસના ધ્યાને આવે છે ત્યારે પોલીસ કાર્યવાહી કરે છે. જુનાગઢના સૌ નાગરિકોને અપીલ છે કે આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરી અને તુક્કલનું વેચાણ ક્યાંય થતું હોય ને આપના ધ્યાન ઉપર પણ આવે તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનને સંપર્ક કરો, 112 પર આની વિગત આપો, જેથી કરીને આ પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો વેચાણનો ઉપયોગ અટકાવવામાં આપ પણ પોલીસને ક્યાંક ને ક્યાંક મદદરૂપ થઈ શકે. આ ઉત્તરાયણમાં આપણે સૌ જુનાગઢ વાસીઓ સંકલ્પ કરીએ કે ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ તુક્કલનો ઉપયોગ ન કરીએ, એવી તમામ જુનાગઢ વાસીઓને મારી હૃદયપૂર્વકની અપીલ છે. સાથે સાથે સૌને ઉત્તરાયણના પર્વની ખૂબ ખૂબ શુભેચ્છા. ચીકીના ભાવમાં વધારો છતાં ગોળની ચીકીની માંગ યથાવત રહી છે. મકર સંક્રાંતિને હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે, ત્યારે જૂનાગઢના બજારમાં સિંગ અને ચીકીની ખરીદી માટે લોકોની ભીડ જામી રહી છે. જો કે આ વર્ષે ગૃહિણીઓના બજેટ પર મોંઘવારીની અસર જોવા મળી રહી છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે ચીકીના ભાવમાં 10 થી 15% વધારો નોંધાયો છે. સ્થાનિક વેપારીઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે માંડવી એટલે કે સિંગદાણા અને તલના ભાવમાં થયેલા વધારાના કારણે ઉત્પાદન ખર્ચ વધ્યો છે, જેની અસર છૂટક બજાર પર પડી છે. બજારમાં અત્યારે કાજુ બિસ્કિટ ચીકી, તલ ચીકી, માંડવીની ચીકી, તલ ટોપરું અને માંડવીની મિક્સ ચીકી ઉપલબ્ધ છે. મોંઘવારીને કારણે વેચાણ પર થોડી અસર પડી છે, તેમ છતાં ગોળની ચીકીનું વેચાણ યથાવત રહ્યું છે. સામાન્ય રીતે ઉત્તરાયણના આગલા દિવસોમાં બજારમાં રોનક અને ગરાકી જોવા મળતી હોય છે, પરંતુ આ વર્ષે બજારમાં ખરીદીનો માહોલ થોડો ઠંડો રહ્યો હતો. બાબા કોમ્પ્લેક્સ અમે આ વર્ષે કાલે મકર સંક્રાંતિ છે એના નિમિત્તે ચીક્કી, મમરાના લાડુ, પછી રાજગરના લાડુ, તલના લાડુ આ બધું અમે ઓર્ડર આપીને બનાવડાવ્યું છે અને બધા ગ્રાહક લેવા આવે છે. અને કાલે બધા મકર સંક્રાંતિના દિવસે પતંગ ચગાવે ત્યારે પતંગ ચગાવતા જાય અને ચીક્કી ખાતા જાય અને મકર સંક્રાંતિની મજા લેતા જાય છે. અને બધા માણસો લેવા પણ આવે છે. આ મામલા લાડુ તમારે 20 થી 25 નું પેકેટ આવે, ચીક્કી 50 ની 250, 60 ની 250, પછી જેવી ચીક્કી ઓલી 80 ની 250. ઘરાકી સારી છે. આપણે લાઈવ ચીક્કી બનાવીએ છીએ અને 17 આઈટમ બનાવીએ છીએ અને મારી પાસે બધા લાઈવ બનાવવા આવે છે બૈરા લોકો જુનાગઢની અંદર, અને આપણે ફ્રેશ કોરાપુરી ઘરની બનાવીને આપી દઈએ. આપણે અહીંયા ભાવ આપણે મમરાના લાડુના 20 રૂપિયા છે અને તલની ચીક્કી છે, માંડવી ચીક્કીને બધાને સેમ જ રાખ્યા છે. 240 રૂપિયા કિલોનો ભાવ છે. ગરાકી બહુ સારી છે આપણે અહીંયા, અને લાઈવ બનાવવા પણ બહુ સારા માણસો આવે છે. આપણે અહીંયા જોઈ શકો છો, બેન બી હાજર જ બનાવવા આવ્યા છે, 12 ગામથી આવ્યા છે બનાવવા માટે ચીક્કી. વેચાણ બહુ સારું રહ્યું આ વર્ષે, છેલ્લે વાંધો ના આવ્યો. મારું નામ શીતલ મારું છે. અમે હવેથી જુનાગઢમાં આપણે વધારે થઈ ગયો છે પતંગ ચગાવવાનો, તો અગાસી ઉપર ચડી આખો દિવસ પતંગ ચગાવીએ છીએ, ચીક્કી નાસ્તો કરીએ છીએ, જેના માટેની ખરીદી અહીંયા કરવા આવ્યા છે. જે મમરાના લાડુ, તલના લાડુ, ચીક્કી બધું જ અહીંયા અવેલેબલ છે, તો તમારે ખરીદી કરવી હોય તો અહીંયા આવી શકો છો. મકર સંક્રાંતિ નિમિત્તે રાશન કીટ વિતરણ કરાયું હતું. લાયન્સ ક્લબ જૂનાગઢ રુદ્રાક્ષ દ્વારા હંગર પ્રોજેક્ટ અંતર્ગત રૂપલબેન લખલાણીની આગેવાનીમાં 51 વડીલ વિધવા બહેનોને અનાજ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ ખાતે કીટ વિતરણ કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કીટ વિતરણ કાર્યક્રમમાં રૂપલબેન લખલાણી, અશ્વિનભાઈ ઉસદડ, મહેશભાઈ ઉપાધ્યાય, ડોક્ટર ભરત ઝાલાવાડિયા, કિશોરભાઈ જોશી, આશીષભાઈ શાહ, રિધિબેન મારુ, હેમાંગીબેન ત્રિવેદી, જ્યોતિબેન મહેતા, ગાયત્રીબેન જોશી ઉપસ્થિત રહ્યા હતા. નમસ્કાર, હું લાયન રૂપલ લખલાણી, લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ. વર્ષોથી અમે લોકો અહીંયા સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને અહીંયા લોઢિયાવાડીની બાજુમાં અમારી તુલજા ભવાની લાયન્સ હોસ્પિટલ પણ ચાલે છે. 3 વર્ષથી સતત અમે એકાકી વૃદ્ધ બહેનો જે વિધવા હોય છે એ લોકોને અનાજની કીટ અર્પણ કરીએ છીએ. અમારો લાયન્સ ક્લબનો એક પ્રોજેક્ટ છે, હંગર પ્રોજેક્ટ. એ અંતર્ગત આજે પણ અમે લોકો અહીંયા દરેક બહેનો જે વિધવા છે અને એકાકી જીવન જીવે છે, વડીલ છે, એ લોકોને અહીંયાથી અમે લોકોએ અનાજ કીટનું અર્પણ કર્યું છે. ગઈકાલે અમે લોકોએ ઝૂંપડપટ્ટીમાં જે બાળકો રહેતા હોય છે એ લોકોને શિક્ષણ કીટ સાથે અમે ફૂડ કીટનું પણ વિતરણ કર્યું હતું. આવી જ રીતે અમે સેવાકીય પ્રવૃત્તિ કરતા રહીએ છીએ અને ઈશ્વર આવી સારી સેવાકીય પ્રવૃત્તિ અમને કરાવતા રહે એવી આશા સાથે. જય લાયન. હું લાયન રિદ્ધિ મારું. અમારા સમગ્ર ટીમ તરફથી લાયન્સ ક્લબ જુનાગઢ રુદ્રાક્ષ તરફથી
વિધવા બહેનોને આજે અમે અનાજની કીટ પ્રોવાઈડ કરી છે અને બધા બહેનોએ અહીંયા હાજરી આપી અને અમારા બધા ગ્રુપના તરફથી તમારા લોકોનો ખૂબ ખૂબ ધન્યવાદ. જરૂરિયાતમંદ કુટુંબોને વિનામૂલ્યે અનાજની કીટનું વિતરણ કરાયું હતું. ખોડિયાર ગ્રુપ યુવક મંડળ ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા દર મહિનાના બીજા રવિવારે જરૂરિયાતમંદ કુટુંબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવામાં આવે છે. તેના અનુસંધાને આ વખતે મકર સંક્રાંતિના પાવન તહેવાર નિમિત્તે જરૂરિયાતમંદ 50 કુટુંબોને વિનામૂલ્યે તેલ, ખાંડ, ખીચડી સહિત આઇટમ આપવામાં આવેલ હતી. આ અનાજ કીટ વિતરણના પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમર, ગાયત્રી શક્તિપીઠના મેનેજિંગ ટ્રસ્ટી નાગભાઈ વાળા, ગોપાલકૃષ્ણ ટ્રસ્ટના ટ્રસ્ટી વિજયભાઈ મિશ્રાણી, નરેન્દ્રભાઈ જોશી, ચંદુભાઈ લોઢિયા, દમયંતીબેન વૈઠા, જયશ્રીબેન ગાલોરિયા, રમીલાબેન ગુચલા, કુમુદબેન ઠાકર, પ્રવીણાબેન વાઘેલા, કુસુમબેન પરમાર, ડોક્ટર ચંદ્રકલાબેન પંડિત વગેરે ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન સંસ્થાના ઉપપ્રમુખ પ્રતિકભાઈ મિશ્રાણીએ કર્યું હતું. જુનાગઢ ખાતે અતિ જરૂરિયાતમંદ લોકોને એક ખોડિયાર યુવા મંડળ ગ્રુપ દ્વારા ખોડિયાર યુવા ગ્રુપ દ્વારા એક કીટનું વિતરણ કરવામાં આવ્યું. આ અનાજની કીટ હતી. આવતી 14મી તારીખે આપણી મકર સંક્રાંતિ હોય એટલે સિક્કી, મમરાના લાડુ એ તહેવારો આવતા હોય ત્યારે મીઠાઈઓ અને જરૂરિયાતમંદ લોકો માટે નિમકથી માંડીને તેલ સુધી, ઘઉં છે, અનાજ છે, અનાજની કીટ આ ખોડિયાર યુવક મંડળ દ્વારા જરૂરિયાતમંદ લોકોને, વિધવા બહેનોને સહાય રૂપે આજે આપવામાં આવી છે. આ ખૂબ અતિ જરૂરિયાત લોકોને ગોતીને આ મંડળ દ્વારા શું સારું કામ કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં મેં પણ હાજરી આપી છે. જૂનાગઢની અંદર રહેતા સેવા વસ્તીમાં આ પ્રકારના લોકો જેને ખરેખર જરૂરિયાત હોય એને આ મંડળ દ્વારા, આ મંડળમાં એક મહિલા પાંખ પણ છે. મહિલા મંડળ બહેનો, ખોડિયાર મંડળના યુવક મંડળના બહેનો પણ આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિ કરે છે. હું એમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આવા પ્રકારના સેવાના કામ કરતા રહે અને જરૂરિયાતમંદ લોકોને દવાઓ, કીટો આપતા રહે, જેથી કરીને આપણા દેશની અંદર, જૂનાગઢની અંદર કોઈને પણ કંઈ બાબતમાં ક્યાંય કોઈને હેરાનગતિ કે પરેશાન ન ભોગવવી પડે એના માટે આ મંડળો ખૂબ કામ કરી રહ્યું છે. 14 જાન્યુઆરીએ બપોરે 3 કલાકે સૂર્ય મહારાજ મકર રાશિમાં પ્રવેશ કરશે. શાસ્ત્રીજીના જણાવ્યા મુજબ આ વર્ષે મકર સંક્રાંતિ વાઘ વાહન પર સવાર થશે. મકર સંક્રાંતિ પૂર્વથી પૂર્વ દિશા તરફ આવશે અને પશ્ચિમ દિશા તરફ જશે. મુખ દક્ષિણમાં અને વાયવ્યમાં દ્રષ્ટિ છે. તેમજ આ વર્ષે મકર સંક્રાંતિ પીળી વસ્તુ ધારણ કરશે, જેને લઈને શાસ્ત્રો અનુસાર પીળી વસ્તુમાં ભાવ વધારો જોવા મળશે. ચણા દાળ, સોનું, પિત્તળ વધુ મોંઘું થશે. મકર સંક્રાંતિના પર્વમાં જલમાં તલ પધરાવી અને જલનું સેવન કરવાથી લાભ થઈ શકે છે. દરેક રાશિના લોકોએ મકર સંક્રાંતિ પર્વમાં ચણા દાળ, તલનું સાધુ બ્રાહ્મણોને વધારે દાન કરવાની સલાહ આપી હતી. મકર સંક્રાંતિના દિવસે ભગવાન સૂર્યનારાયણ તેમજ ઈષ્ટદેવના જાપ કરવાથી પણ ફળ પ્રાપ્ત થતું હોવાનું જણાવ્યું હતું. આપણા હિન્દુ શાસ્ત્રના નિયમ મુજબ, તહેવાર મુજબ મકર સંક્રાંતિ એ પુણ્ય પવિત્ર છે. તો આ વખત મકર સંક્રાંતિ વિક્રમ સંવત 2082ના 1947ના પોષ વદ 11 બુધવારના રોજ તારીખ 14/1/2026ના બપોરે 3 કલાક અને 8 મિનિટે નિસન્યન મકર રાશિમાં સૂર્ય મહારાજ પ્રવેશ કરે છે, જેમનું અનુરાધા નક્ષત્ર છે. જો મકર સંક્રાંતિની વાત કરીએ તો જેમનું વાહન છે વાઘ અને ઉપવાહન છે અશ્વ. અશ્વ કહેતા ઘોડો થાય. મકર સંક્રાંતિ છે એ પૂર્વ દિશા તરફથી આવે છે અને પશ્ચિમ દિશા તરફ જાય છે. જેમનું મુખ દક્ષિણમાં છે અને વાયવ્યમાં જેની દ્રષ્ટિ છે. જો બીજી વાત કરીએ મકર સંક્રાંતિમાં, તો મકર સંક્રાંતિ છે એ પીળી વસ્તુ ધારણ કરે છે. જ્યારે મકર સંક્રાંતિ જો પીળી વસ્તુ ધારણ કરતી હોય તો શાસ્ત્રના નિયમ પ્રમાણે પીળી વસ્તુઓ છે ને એ હંમેશા મોંઘી થાય છે.
તો જેમાં વાત કરીએ, જો ધાન્યમાં વાત કરીએ તો ચણાની દાળ છે, આ વસ્તુ પીળી છે તો એમનો પણ ભાવ વધે છે. બીજી વસ્તુ જો વાત કરીએ સોનાની, તો સોનું પણ એક પીળું છે, તો સોનાનો પણ ભાવ વધવાની, ગ્રહોની દ્રષ્ટિએ વધવાની પણ એક શક્યતા છે. બીજી વસ્તુ કે મકર સંક્રાંતિની અંદર જ્યારે આવો સરસ મજાનો તહેવાર હોય તો મકર સંક્રાંતિમાં તલ છે એનું ઘણું બધું મહત્વ બતાવ્યું છે. તો તલને પાણીમાં નાખીને તલ મિશ્રિત જળ પીવું જોઈએ. સ્નાન કરતી વખતે તલ પણ પાણીમાં નાખીને એ તલથી સ્નાન કરવું જોઈએ. જ્યારે સવારમાં આપણે બ્રશ કરીએ છીએ પહેલા તલને ચાવવા જોઈએ, તો તલનું ખૂબ મહત્વ બતાવ્યું છે. બીજી વસ્તુ કે દરેક રાશિઓના અલગ અલગ પ્રમાણે દરેક દાન અલગ બતાવ્યા છે, પણ એમાંથી બેસ્ટ દાન છે તલનું દાન કરવું જોઈએ, ચણાની દાળનું દાન કરવું જોઈએ. આ કોઈ પણ સાધુ બ્રાહ્મણોને દાન આપીએ તો દાનનું પણ ખૂબ જ મહત્વ બતાવ્યું છે. આ વસ્તુઓ કરવાથી આપણા જીવનની અંદર આપણા જન્મકુંડળીના જે ગ્રહો છે એની અંદર જે આપણને ગ્રહોની તકલીફો હોય છે એમાંથી આપણને મુક્તિ મળે છે. અને જ્યારે આપણે મકર સંક્રાંતિ હોય તે જ દિવસે ભગવાન સૂર્યના નારાયણના જાપ કરવા જોઈએ. આપણા ઈષ્ટદેવ હોય, આપણને જેમના પ્રત્યે ખૂબ શ્રદ્ધા હોય એમના આપણે મંત્ર જાપ કરીએ તો આપણને ઘણું બધું પુણ્ય અને સારા ફળની પ્રાપ્તિ થાય છે. મકર સંક્રાંતિનો તહેવાર એ સરસ મજાનો આવો પતંગ ઉડાડી અને આપણે સૌ આનંદ કરીએ એવી બધાને મારી નમ્ર વિનંતી. રવિભાઈ પંડ્યાના મહાદેવર. તો આ સાથે જ સમાચારોમાં લઈશું એક નાનકડો વિરામ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડ નો. જી હા, જુનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જુનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 89800304899558008104 9099509070. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, एक ज नाम, જય ભવાની જ્વેલર્સ. तहेवार व्यवहार, બંગડી વીંટી હાર, डिजाइन अपार, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ.
વિરામ બાદના સમાચારોમાં ફરી સ્વાગત છે આપનું. વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા યુવા નેતૃત્વ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિ નિમિત્તે ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી ખાતે યુનિવર્સિટીના રજિસ્ટ્રાર ડોક્ટર રમેશભાઈ પરમારની આગેવાનીમાં સ્વદેશી સંકલ્પ યુવા દોડનું આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટીના અનુસ્નાતક ભવનના વિદ્યાર્થીઓએ યુની કેમ્પથી દોડ દ્વારા સ્વદેશી સંકલ્પની વિભાવના પ્રસ્તુત કરતી જનજાગૃતિનો સંદેશો વ્યક્ત કર્યો હતો. આ પ્રસંગે કુલપતિ પ્રોફેસર પ્રતાપસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે વિશ્વની ચોથી ઇકોનોમી બની આર્થિક ઉન્નતિના સોપાન સર કરી દેશને વિશ્વના ફલક પર ગૌરવાન્વિત સ્થાન અંકિત કરવા પ્રધાનમંત્રીશ્રીની નેમને સાર્થક કરી રહેલ યુવા નેતૃત્વમાં ઉર્જાનો અફાટ સંચાર સૂચવે છે. ભારત યુવા નેતૃત્વ સંવાદ કાર્યક્રમમાં યુનિવર્સિટીના રજિસ્ટ્રાર રમેશ પરમાર, વિદ્યાર્થીઓ, યુનિવર્સિટી સંલગ્ન કોલેજોના છાત્રો અને ટ્રસ્ટીગણ, અધ્યાપક અને યુનિવર્સિટીના કર્મયોગીઓ જોડાયા હતા. કાર્યક્રમને સફળ બનાવવા NS સેલના કોઓર્ડિનેટર ડોક્ટર પરાગ દેવાણી, રમતગમત સેલના સલીમ સીડા, નીરવ કરડાણી, પ્રોફેસર જયસિંહ ઝાલાએ જહેમત ઉઠાવી હતી. સ્વામી વિવેકાનંદની 167મી એ જન્મજયંતિ ઉજવવાના ભાગરૂપે આજે યુનિવર્સિટીમાં જે અમારા યુનિવર્સિટી કેમ્પસના વિદ્યાર્થીઓ છે એને એક યુવા દોડ એ અમારા પોલિટેકનિક કેમ્પસથી અમારું કોમર્સ એન્ડ લો કોલેજનું કેમ્પસ અમારું બીજું છે ત્યાં સુધીની એ આખી એક દોડ, યુવા દોડ આજે અમે એ આયોજિત કરી. ત્યારબાદ યુવા સંવાદનો કાર્યક્રમ પણ યુનિવર્સિટીના પીજી ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ માટે કરવામાં આવ્યો અને આપણા સન્માનીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈનું જે સંબોધન છે એને પણ વિદ્યાર્થીઓએ ખૂબ સારી રીતે આજે દેશ એ વિશ્વની અંદર જે રીતે ઇમર્જિંગ માર્કેટ તરીકે આગળ વધી રહ્યું છે, વિશ્વના જે વિકસિત રાષ્ટ્ર છે એ તરફ આપણી ગતિ કેવી છે, અત્યારે આપણે વિશ્વની ચોથી નંબરની ઇકોનોમી છે એને ત્રીજા નંબર તરફ કેવી રીતે પ્રયાસ કરી શકાય, એમાં યુવાનોની ભૂમિકા અને ખાસ કરીને સ્વામી વિવેકાનંદનો જે સંદેશ છે યુવાઓ માટે, યુવાઓને પહેરવા માટે. અને મને બરોબર યાદ છે કે શિકાગોની ધર્મ પરિષદમાં સ્વામી વિવેકાનંદ જે બોલ્યા કે અમેરિકામાં જઈને પણ અમેરિકાના ભાઈઓ બહેનોને માય બ્રધર એન્ડ સિસ્ટર રીતે જે ઉલ્લેખ કર્યો અને ભારતીય સંસ્કૃતિ, આપણી સભ્યતા, આપણા મૂલ્યો, આપણી વિરાસત એની વાત વિશ્વ સમક્ષ મૂકી અને ત્યારથી સ્વામી વિવેકાનંદની જે વાતો છે યુવાનોને હંમેશા માર્ગદર્શક રહી છે. આજે એની એ જયંતિ છે, 164 જયંતિની ઉજવણી આખા દેશની અંદર થઈ રહી છે 12મી જાન્યુઆરીની. આ યુનિવર્સિટી કેમ્પસ પણ એના માટે કટિબદ્ધ છે. જે સ્વામી વિવેકાનંદનો જે સંદેશ છે કે પોતાના ધ્યેય પ્રાપ્ત કરવા માટે ઊભા થાવ, એના માટેનો જે સંઘર્ષ કરવો પડે એ સંઘર્ષ કરો અને જ્યાં સુધી લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી ઊભા ન રહો. આ સંદેશને યુનિવર્સિટીના કેમ્પસો ઉપર હવે ભારતીકરણની જે વ્યવસ્થા છે, શિક્ષણ વ્યવસ્થાની અંદર ભારતીય જ્ઞાન પરંપરા અને આપણા મૂલ્યો છે એને કેવી રીતે ઉજાગર કરવા એનું કામ આજે 12મી તારીખે આખા દેશની 1200 યુનિવર્સિટીમાં થયું. એમ આ યુનિવર્સિટીમાં પણ આવા દોડ છે, યુવા સંવાદ છે, સન્માનીય પ્રધાનમંત્રીનું વ્યાખ્યાન છે એ બાળકો સુધી પહોંચે, બાળકોનું ચરિત્ર નિર્માણ થાય, એમાંથી વ્યક્તિત્વ નિર્માણ અને વ્યક્તિત્વ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કેવી રીતે થાય એની આખી એક નેતૃત્વ શક્તિ અને યુવાન શું કરી શકે એની વિભાવના પ્રધાનમંત્રીએ જે આપી છે એ અમારા યુનિવર્સિટીના કેમ્પસમાં પણ આજે સાર્વત્રિક રીતે થઈ છે. અમારી કોલેજો છે 246માં પણ પરિપત્ર કરીને આની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. એના બધા ફોટા અને બધું જ અપલોડ થશે
અને સરકારને પણ આ બધું મોકલવામાં આવશે. મને લાગે કે યુવાઓને જાગૃત કરવાનો જો કોઈ દિવસ હોય તો એ સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિને દિવસે આખા જ ગુજરાતની અંદર સન્માનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને આપણા શિક્ષણ મંત્રી ડૉક્ટર પ્રદ્યુમનભાઈ વાંઝા સાહેબ, ત્રિકમભાઈ, એમના નેતૃત્વમાં શૈક્ષણિક સંસ્થાઓ, આપણી 108 યુનિવર્સિટીઓ, એમાં સરકારી યુનિવર્સિટી, ડીમ્ડ યુનિવર્સિટી અને પ્રાઇવેટ યુનિવર્સિટીમાં પણ આ એક યુવાઓનો, એને માર્ગદર્શનનો, પ્રેરણાનો, સ્વામી વિવેકાનંદનો સંદેશ, આમ જોઈએ તો એ આધ્યાત્મિક પણ સંદેશ છે, દર્શનશાસ્ત્રના પણ અભ્યાસો છે, અને જુનાગઢ નગરીમાં તો 11 દિવસ સુધી એ સમયમાં આવેલા અને જે પ્રેરણાનું સ્ત્રોત છે શિકાગો જવાનું, એ મહારાણા પોરબંદર અને જુનાગઢ નવાબ અને એની સાથે દિવાન, એ બધાએ ભેગા થઈને આ પ્રેરણા ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરવાનું કામ, તો એમાં આ સોરઠની ધરા પણ નિમિત્ત છે. એને આજે અમે યાદ કરીએ છીએ. અને એવું એક નાનું એવું આયુ, 39 વર્ષના આયુની અંદર એવડો મોટો એ વિચાર આ દેશને આજે આપીને ગયા છે. એની જન્મ જયંતિને 160 વર્ષ થઈ રહ્યા છે. અને આજે પણ એનો પ્રબળ જે વિચાર છે એ યુવાનોના મનમાં, એ ખાસ કરીને એ યુવાનો શું કરી શકે, ઉઠો જાગો અને ધ્યેય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી મંડ્યા રહો. ઇટ મીન્સ કે વી આર પાવરફુલ. આપણો યુવાન તાકાતવાળો છે. અને એટલા માટે ઘણી વખત કીધું છે કે ગીતાનું પઠન કરતો વિદ્યાર્થી અને ગ્રાઉન્ડમાં રમતો વિદ્યાર્થી, મને એ કે ગ્રાઉન્ડમાં રમતો વિદ્યાર્થી એ વધુ એ આ દેશના સશક્ત બનાવવામાં ઉપયોગી છે. જ્ઞાની જરૂરી છે, સાથે સાથે સશક્ત ભારતનું નિર્માણ કરવું હોય તો યુવાનોની ભૂમિકા પણ અગત્યની છે. વિશ્વને જ્યારે માર્ગદર્શન આપવાની જરૂરિયાત ઊભી થશે અને જ્યારે 2047માં આ દેશની આઝાદીને 100 વર્ષ થતા હશે, ત્યારે વિકસિત ભારતનું નિર્માણ એ લગભગ થઈ ગયું હશે. અને ત્યારે ભારતનું યુવાન એ વિશ્વની અંદર જ્યાં જરૂર હશે ત્યાં બધાએ એ ભારતીય વિદ્યાર્થી, ભારતનું યુવાન, ભારતનો માણસ એ કામ કરતો હશે અને વિશ્વની 3જા નંબરની અર્થવ્યવસ્થા ભારતની ઊભી થશે. અને જ્યાં સહિષ્ણુતાની જરૂર હશે, જ્ઞાનની જરૂર હશે, આધ્યાત્મિકતાની જરૂર હશે, ભાઈચારાની જરૂરી હશે, હાર્મોનીની જરૂરી હશે, એ 1893માં શિકાગોની જે ધર્મ પરિષદમાં પણ સ્વામીજીએ આ જ વાત કરી. એ જ વિચારધારા એ ભારતની વિચારધારા છે, ભારતના લોકોના મનની વાત છે. એ મને લાગે કે હવે પછીના સમયમાં વિશ્વની જરૂરિયાત એ આ પ્રકારની છે. તો મને લાગે કે સ્વામી વિવેકાનંદના જે વિચાર છે, એના મંત્રો છે, નાના નાના વાક્યો છે, એ યુવાનોને ખૂબ પ્રેરણા દે છે. તો આજે હું સ્વામી વિવેકાનંદની જન્મ જયંતિએ એમને નતમસ્તક પ્રણામ કરું છું. અને રાષ્ટ્રના મારા જે યુવાન ભાઈઓ બહેનો છે જે ભણી રહ્યા છે, એને ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું કે એના વિચારોને આપણા જીવનમાં ઉતારીએ, એનું આચરણ કરીએ. ખાલી વાતો નહીં પણ આચરણ ઉપર વધુ ભાર દઈ અને સ્વામીજીના વિચારને પોતાના જીવનમાં ઉતારીએ. એટલું જ કહી મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. વંદે માતરમ. ઉત્તરાયણના દિવસે દિવસભર ઉડતા પતંગોને કારણે ઘણા બધા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. રાજ્ય સરકાર જીવદયાની હેલ્પલાઇન શરૂ કરે છે, તો ઘણી બધી સેવાભાવી સંસ્થા દ્વારા પણ શહેરમાં સાર્વજનિક સ્ટોલ ઊભા કરીને ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવે છે. પરંતુ ભવનાથ વિસ્તારમાં આ પ્રકારના સ્ટોલ ઊભા થતા ન હોય, વન વિભાગે આ વર્ષે ભવનાથમાં આવેલ ફોરેસ્ટ ગેસ્ટ હાઉસીસ પાસે કામચલાઉ હોસ્પિટલ તૈયાર કરીને ઘાયલ પક્ષીઓની સારવાર કરવાનું નક્કી કર્યું છે. નાયબ વન સંરક્ષક પ્રશાંત તોમરે જણાવ્યું હતું કે આ હોસ્પિટલમાં તમામ પક્ષીઓની સારવાર અને સંભાળ રાખવામાં આવશે અને ફરીથી ઉડતા થઈ જાય ત્યારે તેમને ગિરનાર ક્ષેત્રમાં છોડી મૂકવામાં આવશે. તેમણે લોકોને સવારે 9 પહેલા અને સાંજે 5 પછી પતંગ ન ઉડાડવા પણ અપીલ કરી છે. इस बार उत्तरायण के पर्व को लेकर जूनागढ़ में जो तैयारी की गई है उसमें वन विभाग, एनिमल हस्बेंड्री डिपार्टमेंट, उसके साथ साथ जो NGOs हैं और सभी डिपार्टमेंट्स के साथ में जो मिलकर जो तैयारी की गई है इस बार, तो पूरागढ़ जूनागढ़ जिला जो है उस पर लगभग 29 कलेक्शन और रेस्क्यू सेंटर जो हैं वो इस बार रेडी किए गए हैं.
साथ ही साथ इस बार फॉरेस्ट फोर्स, एनिमल हस्बेंड्री के जो डॉक्टर्स हैं, वीओज हैं, और साथ ही साथ जो स्वयंसेवी संस्थाएं हैं, लगभग 11 के करीब स्वयंसेवी संस्था इस बार जो है उसमें जुड़ने वाले, तो 300 से ज़्यादा मानव बल जो है वो करना अभियान के दरमियान जो है वो रेस्क्यू की कामगिरी करने वाला है। इसमें इस बार जो हमारा मेन जो सेंटर है वो जो इस बार भवनाथ रेस्ट हाउस जो है फॉरेस्ट का, वहाँ पर हम लोगों ने तैयार किया है। वहाँ पर सभी प्रकार की जो सुविधाएं हैं पक्षियों के घायल होने पर सारवार करने की, वो सब वहाँ पर उपलब्ध कराई जाएंगी। और साथ ही साथ 10 तारीख से लेके 20 तारीख तक जो है उत्तरायण तेजपात जो है उसमें करुणा अभियान जो है वो उसके अंतर्गत ये सब तैयारियाँ की गई हैं। लोगों से ये अपील है कि स्पेशली जो ज़्यादातर जो प्रकरण जो होते हैं, जो भी एक्सीडेंट्स वगैरह जो है मांझे से कटने के, वो सुबह और शाम के टाइम पे ज़्यादा होते हैं। तो बहुत वैली सवारी यानी बूढ़े रात्रि जो है वो पतंग जो है वो हम लोग ना उड़ाएं। स्पेशली सुबह 9 बजे से लेकर शाम के 5 बजे तक की जो है पढ़ाई पतंग जो उड़ानी है वो चढ़ाएं। उसके अलावा जो चाइनीज़ मांझा जो है उसका उपयोग ना करें, क्योंकि वो सभी के लिए, चाहे उसमें पक्षी हैं, पशु हैं, और इस पर इवन जो हम लोग भी हैं, ह्यूमंस भी हैं, उनको भी वो नुकसान करता है। और साथ ही साथ अभी आपको कहीं पे भी कोई अगर वन्य प्राणी जो है, मतलब पक्षी जो है घायल दिखता है, तो आप जो है उसमें हमारी जो हेल्पलाइन है हमारी है एनिमल हस्बेंड्री की है, जिसमें 1926, साथ ही साथ 1962 और साथ ही साथ 8320002000 इस पर जो है आप जान कर सकते हैं। तो जो भी नियर बाय हमारा जो रेस्क्यू सेंटर जो होगा उससे आपको कनेक्ट कर देंगे और हम वहाँ से सेफली फिर उसको बर्ड्स को रेस्क्यू करके आगे की सारवार दे देंगे। ઉત્તરાયણ પર્વને લઈને સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 500 પરિવારને કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। આવતીકાલે મકર સંક્રાંતિ પર્વને લઈ સામાન્ય અને ગરીબ પરિવારના લોકો તહેવારની ઉજવણી કરી શકે તેને લઈ સત્યમ સેવા યુવક મંડળ દ્વારા દર વર્ષે જરૂરિયાતમંદ પરિવારોને કીટ વિતરણ કરવામાં આવે છે। આજ રોજ 500 પરિવારોને તલના લાડુ, મમરાના લાડુ, ચીકી તેમજ અન્ય રાશનની કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં પ્રમુખ મનસુખભાઈ વાજા તેમજ સત્યમ સેવા યુવક મંડળના કાર્યકર્તાઓ અને લાભાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। મનસુખભાઈ વાજા, પ્રમુખ સત્યમ સેવા યુવક મંડળ, આજે મકર સંક્રાંતિના સફરમાં દિવસે સત્યમ સેવા યુવક મંડળ દ્વારા 500 પરિવારોને આજે અમારી સંસ્થા દ્વારા માંડવી પાક, તલ હાકરી, ખજૂર પાક, ગોળ, ઘઉંનો લોટ વગેરે 18 જેટલી વસ્તુઓ આજે જે વિધવા બહેનો છે, ત્યક્તા બહેનો છે, જે આર્થિક રીતે પરિસ્થિતિ નબળી છે અને દિવ્યાંગ લોકો છે, આવા અમે 500 કુટુંબને આજે અમારી સંસ્થા દ્વારા અને દાતાઓના સહકારથી, એમાં ખાસ કરીને સાગરભાઈ દેવાણી, ત્યારબાદ આપણે અભયભાઈ ચોકસી, મનીષભાઈ લોઢિયા જેવા, રાજેશભાઈ લાલચેતા વગેરે દાતાઓના સહયોગથી આજે વૃદ્ધ માતાઓને આજે અમે એક સાડીનું આયોજન છે, સાથે સાથે દરેકને એક ધાબળાનું પણ અમે વિતરણ કરવાના આપ્યો છે। એમાં અમને જે દાતાઓએ બધાએ સહયોગ આપ્યો છે એનો અમે આભાર માનીએ છીએ। જય સિયારામ। પગાર વધારો આપવામાં આવતા ટીઆરબીના જવાનોએ ખુશી વ્યક્ત કરી હતી। પોલીસની સાથે ટ્રાફિક શાખામાં કામ કરતા ટ્રાફિક બ્રિગેડરના પગારમાં વધારો કરવામાં આવ્યો છે। જૂના પગાર મુજબ તેઓને એક દિવસના ₹300નું વેતન મળતું હતું, હવે તેમાં ₹150નો વધારો કરવામાં આવ્યો છે। ટ્રાફિક બ્રિગેડના પગારમાં વધારો થતાં ટ્રાફિક બ્રિગેડ જવાનોના પરિવારોમાં પણ ખુશી છવાઈ ગઈ છે। મારું નામ સાગર પરમાર, જુનાગઢ ટ્રાફિક શાખામાં ટ્રાફિક બ્રિગેડ તરીકે ફરજ બજાવું છું। ગત રાત્રે જે સમાચાર મળ્યા કે ટ્રાફિક બ્રિગેડના પગારમાં 150 રૂપિયા જેટલો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકાર દ્વારા। જે નિર્ણય ખૂબ સારો છે અને તેનાથી તમામ બ્રિગેડ બહુ ખુશ છે। અંદાજિત રાજ્યના 10,000 જવાનોને તેનો લાભ મળશે। રાજ્યના મુખ્યમંત્રી સાહેબ શ્રીનો આ નિર્ણય ખૂબ આવકાર્ય છે અને ભવિષ્યમાં પણ આવા નિર્ણયો ટ્રાફિક બ્રિગેડને લગત રાજ્ય સરકાર કરે તેવી અમારી અપીલ છે। આ મોંઘવારીના સમયમાં આ જે કાંઈ નિર્ણય આવ્યો છે તે બહુ સારો છે। આનાથી બધા તમામ જે આઉટસોર્સિંગ વિભાગના કર્મચારી છે તેમને તમામને લાભ મળે એવી અમારી રાજ્ય સરકારને અપીલ છે। હું આમાં લગભગ 2 વર્ષથી છું। સારું લાગ્યું, કારણ કે જે પ્રમાણે અત્યારે હાલ મોંઘવારી છે
તે પ્રમાણે 9,000માં થોડું ઓછું હતું. જે સરકારે નિર્ણય કર્યો છે તે યોગ્ય છે, તેનાથી ખૂબ ફાયદો થશે. બુધવારે આકાશ પતંગોથી છવાઈ જશે. આ દરમિયાન પક્ષીઓ પણ ઘાયલ થવાની સંભાવના છે. આથી જૂનાગઢમાં જય દ્વારકાધીશ ગૌ સેવા સમિતિ દ્વારા આઝાદ ચોક ખાતે મકર સંક્રાંતિ નિમિત્તે ઘાયલ પશુઓની સારવાર કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે. હીરાદીપ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા 2 દિવસના આયોજન વિશે ટ્રસ્ટી શીતલ જોશીએ જણાવ્યું હતું કે ઉત્તરાયણના દિવસે ઘાયલ પક્ષીઓ સહિતના અબોલ જીવોને સારવાર મળી રહે તે માટે સેવા આપવામાં આવશે. હું શીતલ જોશી, હીરાદીપ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અમે 5-6 વર્ષથી આજે 3 જગ્યાએ સરકારી પશુ ડોક્ટરોની ટીમ બોલાવીએ છીએ અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે આ ટીમ મૂકીએ છીએ, ડોક્ટરોની ટીમ મૂકીએ છીએ. અત્યારે આઝાદ ચોક છે, માંગનાથ છે અને આપણે મોતીબાગ સાઈડ મૂકવાના અત્યારે ચાલુ જ છે અમારું કામ ત્યાં. અને ઘાયલ પક્ષીઓની સારવાર માટે અમે આ કેમ્પ લગાવીએ છીએ અને સાથે સાથે રખડતી ભટકતી બીમાર ગાયોની સેવા પણ કરીએ છીએ. અને જે કૂતરા ઉપર એસિડ એટેક હતા એવી રીતના જે કૂતરાઓને કોઈ હેરાન કરે એના માટે પણ અમે હેલ્પ કરીએ છીએ. અને રખડતા ભટકતા પશુ પક્ષીઓની અમે સારવાર સેવા કરીએ છીએ. અને અમારું હરતું ફરતું અન્નક્ષેત્ર પણ ચાલે છે. દરરોજ સાંજે અમે જમવાનું પણ મોકલીએ છીએ. અને અત્યારે વારે તહેવારે ઝોપડપટ્ટી વિસ્તારમાં, સ્લમ વિસ્તારોમાં નાસ્તા છે, દિવાળી ટાઈમે ફટાકડા છે, મીઠાઈ છે, અત્યારે પણ ચીકી, લાડુ, બિસ્કિટ છે, એવું બધું ઝોપડપટ્ટીના છોકરાઓને હર સાલ દઈએ છીએ. અને સાથે સાથે જે ગરીબ અને મધ્યમ વર્ગના છોકરાઓ જે નબળા છે, ફી નથી ભરી શકતા, એવા લોકોની અમે ફી પણ ભરી દઈએ છીએ. ચોપડા લઈ દઈએ છીએ, યુનિફોર્મ લઈ દઈએ છીએ છોકરાઓને. બધી આપણી ટોટલી સેવાકીય પ્રવૃત્તિ છે. આજે આ 3 દિવસના ડોક્ટરોની ટીમ બોલાવી અને જે ઘાયલ પક્ષીઓ છે, ઘાયલ પક્ષીઓ તો આવે જ છે પણ સાથે સાથે પશુઓ પણ દોરામાં વીંટાઈ જાય છે, ગાયોના પગ વીંટાઈ ગયા હોય છે. ગયા વખતે એક હોન્ડા અડફટે ગાય હતી, બીમાર ભટકાણી હતી, એ ગાયને પણ સારવાર કરી છે. કૂતરાઓની પણ સારવાર કરીએ છીએ. પક્ષીઓ સાથે પશુઓની પણ સેવા કરીએ છીએ. મકર સંક્રાંતિ તહેવાર નિમિત્તે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ ધોરાજી દ્વારા બાળકોને પતંગ તથા બ્યુગલનું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવ્યું હતું. તેમજ પાંજરાપોળ શ્રીકૃષ્ણ ગૌશાળા તથા ગોકુળધામ ગૌશાળાને આર્થિક સહયોગ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમમાં ધોરાજીના આઈપીએસ સિમરન ભારદ્વાજ, કાર્તિકભાઈ પારેખ, મનુભાઈ જાગાણી, ભૂપતભાઈ હિરપરા, નાનક શાની જગ્યાના મહંત શ્રી ભીખુબાપુ તેમજ પરબની જગ્યાના મહંતના હસ્તે પતંગ, બ્યુગલ તેમજ ચેક આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકોને ચાઇના દોરી ન વાપરવી અને કપાયેલા પતંગો લૂંટવા દોડાદોડ ન કરવી તેમજ વહેલી સવારે અને ઢળતી સાંજે પતંગ ના ઉડાડવા અનુરોધ કર્યો હતો. કાર્યક્રમને સફળ બનાવવા માટે સંસ્થાના જયંતિભાઈ બાલધા, ગૌરાંગ બાલધા, સંજય જાગાણી, મહેશ બાલધા વગેરે જહેમત ઉઠાવી હતી. તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે મકર સંક્રાંતિની પૂર્વ દિવસો દરમિયાન નાના નાના બાળકો, ભૂલકાઓને પતંગનું વિતરણ કરીએ છીએ અને આ બાળકો દ્વારા એક હિન્દુ તહેવાર સારી રીતે ઉજવણી કરી શકીએ. તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે દિવાળીના દિવસો દરમિયાન રાહત દરે ફટાકડા વિતરણ કરીએ છીએ અને તેમાંથી જે કંઈ નફો થાય તે નફાના ભાગરૂપે આખા વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિ કરીએ છીએ. તે પૈકીની આજ રોજ નાના નાના બાળકોને પતંગ વિતરણ કરેલ છે. તેમજ ધોરાજીની ગૌશાળાઓને આર્થિક મદદ રૂપે 51,000 રૂપિયાના ચેકનું પણ આજ રોજ વિતરણ કરેલ છે, જેથી કરીને આ ગૌશાળાઓ સારી રીતે ગાયોનો નિભાવ કરી શકે. આ રીતે તુલસી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા દર વર્ષે વર્ષ દરમિયાન અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરી રહ્યા છીએ. તો આ સાથે જ અંતે ફરી એક નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર. ઉત્તરાયણ પર્વને લઈ બજારમાં ઉમટી લોકોની ભીડ. ચીકીના ભાવમાં વધારો છતાં ગોળની ચીકીની માંગ યથાવત રહી.
વિકસિત ભારતની સંકલ્પનાને સાકાર કરવા યોજાયો યુવા નેતૃત્વ સંવાદ કાર્યક્રમ. અને પગાર વધારો આપવામાં આવતા TRBના જવાનોએ ખુશી વ્યક્ત કરી. તો અત્યારે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. આપ જોતા રહો જૂનાગઢ મિરર ન્યૂઝ. નમસ્કાર. અભિનંદન વેવાઈ. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી. પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ. જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ. શું આપ આપના વાઈફાઈ બ્રોડબેન્ડ સર્વિસથી પરેશાન છો? તો અત્યારે જ કોન્ટેક્ટ કરો યુનિક બ્રોડબેન્ડનો. જી હા, જૂનાગઢનું એકમાત્ર ફાઈબર ટુ હોમ બ્રોડબેન્ડ, જેમાં 40 Mbps થી 100 Mbps સુધી સ્પીડ મેળવો અને સાથે ફ્રી ટુ યુઝ 5G રાઉટર તો ખરા જ. તો રાહ શેની જુઓ છો? અત્યારે જ કોન્ટેક્ટ કરો. અમારું ઓફિસ એડ્રેસ નોંધી લેશો. U&Q કોમ્યુનિકેશન પ્રાઇવેટ લિમિટેડ, 5મો માળ, રિલાયન્સ મોલની ઉપર, ઓર્બિટ પ્લાઝા, ઝાંઝરડા રોડ, જૂનાગઢ. મોબાઈલ નંબર નોંધી લેશો 8980304089995580808104 9099509070.